પતંગને આપણે કેવળ પતંગ ઉડાડી અને મનાવી લઈએ એટલા પૂરતું નથી. એ પ્રાચીનથી અર્વાચીન સુધી એનો સેતુ છે આ પતંગોત્સવ છે. એ પહેલાં તો શું હતું, ઉત્સવના રૂપમાં ચીનમાં શરૂ થયેલી છે ઈસવીસન પૂર્વે 675 વર્ષ પૂર્વે. તો ક્યાંય ઉલ્લેખ છે રાજા રામે પતંગ ઉડાડતા ઇન્દ્રભવન સુધી જતી, આવી બધી વાતો છે. અર્થાત એ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલું છે. ગુજરાત જે છે એ દર વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની પતંગો બનાવે છે. પતંગ એકલો કોઈ ન ઉડાડે, ગમે એટલો સુખી માણસ હોય તો પણ પતંગ હંમેશા મિત્રો સાથે, ભાઈ દોસ્તારો સાથે, સહકુટુંબ સાથે, પરિવાર સાથે અથવા તો એની મહોલ્લામાં ઉજવવામાં આવતો તહેવાર છે. એટલે જે કિસાનો પણ ફ્રી રહેતા તો બધા ભેગા થઈને પતંગ ઉડાડે કે દોર હંમેશા આપણા જ કાપે, બાજુના હોય એ જ. આ પતંગ બહુ સૂચવે છે આપણને, એ પણ આપણા હોય ને એ જ કાપે. જ્યાં ઉત્સવનો અભાવ હોય ત્યાં ઉત્સાહનો અભાવ હોય, ઉત્સાહનો અભાવ હોય ત્યાં પ્રસન્નતાનો અભાવ હોય, અને પ્રસન્નતાનો અભાવ હોય ત્યાં નૈક્રું બધું ક્રોધ ક્રોધ ને ક્રોધ. તો આપણા શાસ્ત્રમાં લખ્યું જ ને, ક્રોધાત ભવતી सम्मोहात्, सम्मोहात् સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. દારૂની પાર્ટી કે ફલાણું કે એ નહીં. અચ્છા, દારૂને આપણે ગુજરાતમાં પાપને દારૂને પર્યાય શબ્દ માનીએ છીએ એટલે દારૂ. અહીંયા લસ્સી પીવો તો કોઈને શરમ આવે છે? નહીં. થમ્સઅપ પીવો તો આવે છે? નહીં. તો ડીજે બીજે ઠીક છે, નાચું કૂદું ઠીક છે, શેરડી ખાઓ, જીંજરા ખાઓ, બોર ખાઓ, ચીક્કી ખાઓ, મમરાના લાડુ ખાઓ, તલગોળ મહારાષ્ટ્રમાં ખાય છે એવું કરો, એ તો ઓકે. આખો દિવસ ધાબા ઉપર જ રહે છે. તમે જુઓ ફળિયું ધાબો બની જાય. મકર સંક્રાંતિએ બ્રાહ્મણોને દાન દેવાની ઉત્તમ વાત કરવામાં આવી છે, સૌથી શ્રેષ્ઠ. જેમ ગાયને માટે તમે કીધું ને, ગૌશાળા માટે 4 એકર અત્યારે બેનર પોસ્ટર લાગી ગયા છે, કબૂતરને ચણ દો અને ગૌશાળાને દાન દો, સારી જ વાત છે. પણ એવું જ બ્રાહ્મણોને કે ભાઈ બ્રાહ્મણને દાન દેવું એ પછી શું કામ? એક જમાનામાં વિદ્યાનો વિક્રય નહોતો થતો, વેચાણ નહોતું થતું. સારી દુનિયા કો ભૂલા કે રૂહ को मेरे संग कर दो, मेरे धागे से बंध जाओ, खुद को पतंग कर दो. તમે મારી યારે જોડાઈ જાઓ અને તમારી જાતને તમે પતંગ બનાવી દો, તમે આકાશ છૂમી જશો, એમાં કોઈ ચિંતા ન કરો. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે ઉત્તરાયણના તહેવારને લઈને. ઉત્તરાયણનો તહેવાર આમ તો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. ઉત્તરાયણનો તહેવાર માત્ર પતંગ ચગાવવા પૂરતો જ નથી રહ્યો, કારણ કે ઉત્તરાયણના તહેવાર પાછળ અનેક મહત્વ જે છે તે જોડાયેલા છે. તમામ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. ઉત્તરાયણના તહેવાર પાછળ મહત્વ શું છે, તેમને શા માટે આટલો ભારતીય સંસ્કૃતિની અંદર ઉજવવામાં આવી રહ્યો છે, મહત્વનો આ તહેવાર શા માટે છે, તેમની સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, ઉત્તરાયણ આજે છે અને ઉત્તરાયણને લઈને આજે ચર્ચા કરવી છે તમારી સાથે. આ તહેવાર જે છે તે ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે, શુભ ગણવામાં આવે છે. શું કારણ છે અને આનું મહત્વ શું છે? જુઓ, પતંગને આપણે કેવળ પતંગ ઉડાડી અને મનાવી લઈએ એટલા પૂરતું નથી. એ પ્રાચીનથી અર્વાચીન સુધી એનો સેતુ છે આ પતંગોત્સવ છે. એ સૂર્ય દક્ષિણથી આપણે મકર રાશિ તરફ જાય છે, જેમ કહીએ ને પવનની દિશા જેમ છે મકર રાશિ તરફ જાય છે, સૂર્ય દક્ષિણથી ઉત્તરમાં જાય છે એટલે આપણે એને ઉત્તરાયણ કહીએ છીએ. અને આમ તમે જુઓ તો એ 20મી તારીખથી શરૂ થઈ ગયું હોય છે, એટલે ડિસેમ્બરથી, અને આપણે 14મી સુધી તો રાહ જોઈએ. આ 14મીએ મકર સંક્રાંતિ આપણે કરીએ છીએ. પણ મૂળ વાત એવી છે કે આપણું આધ્યાત્મિક જીવન જે છે એની સાથે સંકળાયેલી વાત છે. પછી એને કમર્શિયલ એંગલ મળ્યો. પતંગને તમે જો આધ્યાત્મિક રીતે જુઓ, પહેલાં તો શું હતું, ઉત્સવના રૂપમાં ચીનમાં શરૂ થયેલી છે ઈસવીસન પૂર્વે 675 વર્ષ પૂર્વે ચીનમાં. ત્યાં રાજાઓ એ જમાનામાં આમ સંદેશા વ્યવહારનું બીજું કોઈ માધ્યમ નહોતું. અત્યારે જે ડ્રોન આવે છે ને, ડ્રોન, એ પતંગની અત્યાધુનિક આવૃત્તિ છે. પહેલાં એવું જ હતું, પતંગો ચગાવીને મોકલવામાં આવતા, કંઈ મેસેજ હોય તો પણ પતંગો થ્રુ, સમજી લો. પતંગ કપાઈ ઉડતો ઉડતો જાય ને એની સીમાઓમાં પડે ને ખબર પડે કે કવિ શું કરવા માગે છે. એટલે ચીનના રાજાઓએ આ શરૂ કરેલું. પણ ત્યારથી પછી ભારતમાં પણ આપણે રામાયણમાં તમે વાંચો ને તો ક્યાંય ઉલ્લેખ છે રાજા રામે પતંગ ઉડાડતા ઇન્દ્રભવન સુધી જતી, આવી બધી વાતો છે. અર્થાત એ આપણી સંસ્કૃતિ સાથે વણાયેલું છે. મૂળ તો આ ઋતુ પાછી એવી છે, દિવાળીમાં તમારે જો મોટા ભાગનું કામ, દિવાળી પછી લગભગ સૌથી મોટો તહેવાર આ છે પતંગોત્સવ.
તો અત્યારે આપણો કૃષિ પ્રધાન દેશ છે. અત્યારે શિયાળું વાવેતર થઈ ગયું હોય અને એની લણણીનો સવાલ નથી, રાહ જ જોવાનું છે. એટલે કિસાન જેને કહી શકાય એ બધું જ મોટા ભાગના લોકો આ મહેનત કરીને પરિવાર્યા હોય. તો જે તે જમાનામાં મનોરંજનનું બીજું કોઈ સાધન નહોતું. એટલે પતંગ ઉત્સવ જે છે એ એટલા માટે, કારણ કે હતું ચીનથી, રામાયણથી માંડીને ચીન સુધી તમને કહું પતંગનો વાયરો તો હતો જ તે. આપણે ત્યાં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર ઇત્યાદિમાં પતંગ સારી રીતે, કેરળ, પંજાબ, તમિલનાડુ બધી જગ્યાએ, પણ ત્યાં અલગ 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 પ્રસંગોને પતંગની સાથે જોડી દેવામાં આવ્યા. તો ભારત એટલે કે ગુજરાત સહિત ભારતમાં પણ કૃષિ પ્રધાન દેશમાં અત્યારે લોકો આપણી ભાષામાં કહો તો નવરા અથવા ફ્રી. કારણ કે ખેતરમાં વાવવા જો જે શિયાળો વાવેતર થઈ ચૂક્યું છે, હવે એ પાક લણવાની થાય ત્યાં સુધી તો કંઈ કામ રહેતું નથી. એટલે આપણે ત્યાં જે આ પતંગનો ઉત્સવ છે એ ધીરે ધીરે સોશિયલ ગેધરિંગ, સામાજિક મેળાવડા જેવું થવા માંડ્યું. કારણ પતંગ હંમેશા તમે ભાઈબંધ દોસ્તારો સાથે જ ઉજવવાની એક આ પરવા એ જે છે તો જ મેળ પડે. પતંગ એકલો એકલો કોઈ ન ઉડાડે, ગમે એટલો સુખી માણસ હોય તો પણ પતંગ હંમેશા મિત્રો સાથે, ભાઈ દોસ્તારો સાથે, સહકુટુંબ સાથે, પરિવાર સાથે અથવા તો એની મહોલ્લામાં ઉજવવામાં આવતો તહેવાર છે. એટલે જે કિસાનો પણ ફ્રી રહેતા તો બધા ભેગા થઈને પતંગ ઉડાડે. અને પતંગનું મેં આપને કીધું તેમ એનું પછી તમે જો આધ્યાત્મિક વાત કરો તો એ તો એથી બહેતર છે. પતંગ ગમે તેટલી ઊંચી ચડે, જો સંયમનો દોરો છે એ સંયમની દોરી જ્યાં સુધી તમારા હાથમાં છે ત્યાં સુધી પતંગ જે છે અથવા તો તમારા અરમાનો જે છે એ ત્યાં સુધી સલામત છે. અને એ પણ એટલી જ હકીકત છે કે દોર હંમેશા આપણા જ કાપે, બાજુના હોય એ જ. આ પતંગ બહુ સૂચવે છે આપણને, એ પણ આપણા હોય ને એ જ કાપે. એટલે તમે જ્યારે પતંગ ચગાવો છો, પતંગ એટલે આશા, પતંગ એટલે ઉર્જા, પતંગ એટલે અપેક્ષા, પતંગ એટલે તમારી સિદ્ધિની આકાંક્ષા, એ બધી જ પરિપૂર્તિ તો થાય જો સંયમનો દોર અથવા તો દોર કોકના સારા લોકોના હાથમાં હોવી જોઈએ. એટલે આ આધ્યાત્મિક બાબતો પણ છે. ને પતંગ જે કપાયેલો પતંગ છે ને, એકચ્યુઅલી પતંગ તો કપાતો નથી, કપાય તો દોરી છે. બદનામ પતંગ થાય છે. કપાય તો દોરી છે પણ એ કપાયેલો પતંગ પણ આપણને મેસેજ શું આપે છે કે ભાઈ તમારી કમજોરી જે છે ને એનો બહુ જિક્ર ન કરવો. કારણ કે લોકો જે છે એ કપાયેલા પતંગને વધુ લૂંટે છે. પતંગને કાપેલો હોય ને એને લેવા માટે થઈને ઘણા લોકો જતા હોય. એટલે કપાયેલા પતંગને જેમ લોકો વધુ લૂંટે છે, એમ તમે તમારી કમજોરી, નબળાઈ એને બહુ જિક્ર સમાજમાં ન કરવી, લોકો લૂંટી લેશે અથવા પ્રેશર કરશે. તો પતંગ આ રીતે આધ્યાત્મિક બાબતોમાં પણ સર્વશ્રેષ્ઠ આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. અને આપણી સંસ્કૃતિ શું છે? હિન્દુ સંસ્કૃતિ છે ને એ પરવા આધીન એવી સંસ્કૃતિ છે અને ઉત્સવ પ્રિય છે. જે સંસાર કે સમાજ ઉત્સવ પ્રિય નથી હોતો એ આપઘાત પ્રિય બની જતો હોય છે. તમે જોજો આપણા દેશમાં ટોટલ આપણા ભારતમાં તો વર્ષ દરમિયાન 365માંથી 223 કે 25 તો ઉત્સવો છે નાના મોટા. અને એ પાછા પ્રખ્યાત ઉત્સવોની વાત કરું છું. સિમ્પલ બાકી કેલેન્ડરના પાનામાં લખ્યો હોય 100 ડે એ તો જુદી વાત છે. ફાધર ડે, મધર ડે, ફ્રેન્ડશીપ ડે એ તો એ પાછું આવતું નથી. 220 તો આપણા કેલેન્ડરમાં છે ઉત્સવ. અર્થાત વ્યક્તિ કોઈ પણ હોય એણે હંમેશા ઉર્જાવાન, ઉત્સાહવાન, પોઝિટિવિટીથી જીવવું જોઈએ. એ આપણા પર્વો કે છે. તમે જોજો બાકીના જે સિરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન એ બધા જે રાષ્ટ્રો છે, જે કટ્ટરવાદી રાષ્ટ્રો, ત્યાં ઉત્સવની કમી છે. એ પતંગના બી પતંગ જેવા કે ત્યાં કોઈ ઉત્સવ છે જ નહીં. ઉત્સવ નથી એટલે ત્યાં ધડધડાટી તમે સાંભળો. જ્યાં પણ તમે સર્ચ કરો ગૂગલમાં અત્યારે કોઈ પણ કટ્ટરવાદી રાષ્ટ્રમાં તો તમને બોમ્બ ધડાકા ને માથાકૂટ ને મારામારી ને કાપાકાપી એવું જ આવે છે. આપણે ત્યાં તો જેની પાસે લાયસન્સ હોય એણે રિવોલ્વર બહાર રાખ્યું હોય તો એને પકડી ગયા લોકો, પોલીસ. રિવોલ્વર ખાલી લટકાડી સીન સપાટા હતું તો પણ, અને ત્યાં ધાઈ હાથ પડે 50 જણાને ઢાળી દે છે લોકો. શું કામ? ઉત્સવનો અભાવ છે. જ્યાં ઉત્સવનો અભાવ હોય ત્યાં ઉત્સાહનો અભાવ હોય. ઉત્સાહનો અભાવ હોય ત્યાં પ્રસન્નતાનો અભાવ હોય. અને પ્રસન્નતાનો અભાવ હોય ત્યાં નૈક્રું બધું ક્રોધ ને ક્રોધ.
તો આપણા શાસ્ત્રમાં લખ્યું જ ને, ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત તમે સમોહ એટલે તમે ક્રોધમાં ને ક્રોધમાં એવા જનુની થઈ જાઓ કે તમે બીજું કંઈ સૂઝે જ નહીં. અને સમોહાત સ્મૃતિ વિભ્રમ, તમે જ્યારે એક જ કાળમાં તમારી ઉપર કાળ સવાર થઈ ગયો હોય, સ્મૃતિ વિભ્રમ, તમને એટલું યાદદાસ્ત ન રહે કે અમારા ભાઈ છે, બેન છે, દેશવાસી છે, મિત્ર છે, પડોશી છે કે શું છે. સ્મૃતિ વિભ્રમ, તમે કોણ છો એ તમે ભૂલી જાઓ, તમે માનવ હોવા છતાં દાનવ જેવા થઈ જાઓ. સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો, સ્મૃતિનો વિભ્રમ થઈ જાય, સ્મૃતિ નાશ થઈ જાય ત્યારે તમારી બુદ્ધિનો પણ નાશ થઈ જાય. બુદ્ધિ તત્વ રહેતું, બુદ્ધિ હોય તો તમને હજી અટકાવે, એ તો રહેતું નથી. અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, પછી સત્યાનાશ જ નોતરવાનો આવે. એટલે આપણા હિન્દુ સંસ્કૃતિ જે છે વિશ્વની મહાન સંસ્કૃતિઓમાંની એક, એટલા માટે એક અથવા તો સર્વોચ્ચ ગણવામાં, એટલામાં આપણે ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે. આપણા પ્રત્યેક ભગવાનના જન્મથી માંડીને મહાપર્યાણ દિન સુધીનું છે એ ઉત્સવ જ ઉત્સવ છે. આપણા લોક પર્વો છે એ નૈરા આનંદોત્સવ છે. અહીંયા સૌરાષ્ટ્રમાં લોક મેળા થાય જન્માષ્ટમીમાં, શ્રાવણ મહિનામાં, ત્યારે પણ સિઝનનો એવો સમય હોય, ગાળો કે લોકો ફ્રી હોય. તો એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજનનું ત્યારે તો કોઈ સાધન હતું નહીં, એટલે મેળે મેળે મળતા એટલે મેળો કહેવાતો. આપોઆપ બધા મળે અને કોઈ પણ પ્રકારના એન્ટરટેનમેન્ટનું બાકી ત્યાં કોઈ ડાન્સ કે અત્યારે જે થાય છે એવું કંઈ હતું જ નહીં. લોકો સ્વયંભૂ એકબીજાને મળીને આનંદ મેળવતા, એટલે મેળો કહેતા, લોકમેળો. લોકો મળે તે લોકમેળો. એટલે આ પતંગ ઉત્સવ પણ જે છે એનું આધ્યાત્મિક પણ વાત આ છે કે એ કેવળ મનોરંજક નથી, એ આપણને માર્ગદર્શન પણ આપે છે કે જીવનની દોર જો કોઈ સારા માણસના હાથમાં હોય તો તમે ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકો. જી સર, આજે આ જે ઉત્સવ જે છે તમે વાત કરી, આપણે જે ઉત્તરાયણ અહીંયા બધા હવે ઉજવી રહ્યા છે, તેમાં ક્યાંક ને ક્યાંક હવે લોકો ધાબા ઉપર ચડી મોટા મોટા ડીજે વગાડી રહ્યા છે. રાતે જુઓ તો દારૂની પાર્ટીઓ થઈ રહી છે. ક્યાંક આ જે તહેવાર છે તે વિપરીત દિશામાં જઈ રહ્યું હોય તો એવું નથી લાગતું તમને? જુઓ, આમ તમને કહું મયુરભાઈ કે પતંગ ઉત્સવ છે એ કોઈ આમ ધાર્મિક પર્વ નથી, ધાર્મિક નથી, લોક પર્વ છે. કેવળ આનંદ, પણ એ માનસિક આનંદ હોવો જોઈએ. તમે જે કીધો એવો દારૂની પાર્ટી કે ફલાણું કે એ નહીં. અચ્છા, દારૂને આપણે ગુજરાતમાં પાપને દારૂને પર્યાય શબ્દ માનીએ છીએ એટલે દારૂ. અહીંયા લસ્સી પીવો તો કોઈને શરમ આવે છે? નહીં. થમ્સઅપ પીવો તો આવે છે? નહીં. તો બાકીના બધા રાજ્યો જ્યાં છૂટ છે, ધારો કે ત્યાં તો દારૂ પીવે તો પીવે કે જેમ તમે હું લસ્સી પીએ છે. સારું નથી. શું છે? બાય હેલ્થ સારું નથી, એ કન્ટેન્ટ સારું નથી. એ દારૂ પીધા પછી કોઈ આજ સુધી સાંભળ્યું કે પછી 2 બાટલી દારૂ પી ગયો પછી એણે એમ કીધું હાલો હવે હનુમાન ચાલીસા બોલું? એવી કોઈ દી સંભવ નથી. ગાયત્રી માતાની 2 માળા કરી લઉં, સંભવ નથી. દારૂ પીધા પછી તમને શૈતાની વિચાર જ આવે. કોક જ સંયમી માણસ હોય કે પીને હુઈ જાય એટલે માથાકૂટ ન થાય, નહીતર એ તો ખાપકે બીજાને ખાપકે ધાબા ઉપરથી. એટલે તમે જે કહો છો એ ડીજે પાર્ટી ને એ નેચરલ આનંદ માટે ઠીક છે, પણ હવે એમાં આપણે શહેરમાં છીએ એટલે પ્રોબ્લેમ છે, કારણ કે નજીક નજીક રહેતા હોઈએ. હવે ડીજે વગાડે તો બાજુમાં કોઈ વૃદ્ધ છે, બીમાર છે, બાળક છે, સ્કૂલની પરીક્ષા આપવાની તૈયારી કરનારો વ્યક્તિ છે, આ બધું હોય એને નડે. તમે તો ડીજે કરો છો, ધબધબાટી કરો છો, આજુબાજુવાળાનું શું? પણ એને જો વાત કરો થોડીક સંયમ, એટલે તો સંયમની ડોરવાળી વાત છે કે પતંગમાં તો વાત જ એ છે. તમારો આનંદ તો જ ઉત્તમ કક્ષાને વરે જો તમારી ડોર સંયમના હાથમાં હોય. તો ડીજે બીજે ઠીક છે, નાચું કૂદું ઠીક છે, શેરડી ખાઓ, જીંજરા ખાઓ, બોર ખાઓ, ચીક્કી ખાઓ, મમરાના લાડુ ખાઓ, તલગોળ મહારાષ્ટ્રમાં ખાય છે એવું કરો, એ તો ઓકે. આખો દિવસ ધાબા ઉપર જ રહે છે. તમે જુઓ ફળિયું ધાબો બની જાય. પતંગ જે છે ને એનો આખો તમે ઉત્સાહ તમે જુઓ, તમારું ફળિયુંથી ધાબો એટલે કે ધાબો છે ફળિયું બની જાય, ફળિયુંથી ધાબો બની જાય. તમને શેરી ગલીમાં રહેવાનું ન ગમે, તમે ધાબે ચડ્યું. આ તો આપણે અહીંયા તો ઠીક છે, ગુજરાતમાં ને એમ તો જુનાગઢમાં પતંગ કોઈ ઉડાડતા જ નથી એવું કહે છે. ત્યાં ખબર નહીં કંઈ લોચો છે, નથી ઉડાડતા. અને આપણે બધે તો ઉડાડીએ છીએ. પણ અમદાવાદ જેવું જે શહેર છે, અમદાવાદ, ખંભાત ને એ બાજુ, અમદાવાદ તો અમે પાગલ પતંગ પાછળ તો સાહેબ, પાગલની ચરમસીમા. એમાંય આપણી ઉત્તરાયણ તો ઉત્તરાયણ, ત્યાં વાસી ઉત્તરાયણ પણ એવું છે. વાસી એટલે નેક્સ્ટ ડે, ધ ડે આફ્ટર. એ ધ ડે આફ્ટર તો ઓર વળી પાછા ચહલ. એમાંય જો શનિ રવિની રજા અમે 2-3 દિવસની ક્યાંક જો ભેગી આવી જતી હોય તો ફિર ક્યાં કહેના. મેં નજરે જોયેલું છે, અમારા એક મેનેજર સાહેબ હતા પ્રેસના, એના ધાબા ઉપર તમે એના ઘરમાં મને લઈ ગયા, એક રૂમ, આખો રૂમ, એમાં 500 જેટલી પતંગ
અને એમાં એક ઢગલો મમરાના લાડવાનો, એક કોર બોરનો ઢગલો, એક કોર ચીકીનો ઢગલો. તો મેં કીધું આ શું? કે આખી સોસાયટીના છોકરા અમારા ધાબે આવશે અને બધાને આ રૂમ ખુલ્લો, જેને ભાવે એ ખાઈ પીને મજા. હવે છોકરા હેઠે નહીં ઉતરે. એ ધારો કે શનિ રવિ સોમ હોય ને, શનિવારે આ ઉત્સવ હોય, શનિવારે રાતના હોય, રવિવારે પતંગ ઉત્સવ હોય, સોમવારે વાસી ઉત્તરાયણ હોય, તો મંગળવારે જ હેઠા ઉતરે, તો સોમવાર રાતે જ ઉતરશે. હવે ન્યા રહે એના જેવું. તો એના માટે આ છે એમ. તો અમદાવાદમાં તો ભયંકર રીતે આ ઉજવાય છે, સારામાં સારી રીતે ઉજવાય છે. પણ આપે કીધું તેમ થોડોક સંયમ રાખે, કારણ કે પ્રોબ્લેમ શું થાય છે, આપણે ત્યાં ઇલેક્ટ્રિસિટીના વાયરિંગ જે છે અંડરગ્રાઉન્ડ નથી, મોટા ભાગના ખુલ્લા હોય છે. હવે બાળકોને પતંગ હોતા અને બાળક હોતા હે, એને બિચારાને ખબર નથી હોતી. કોઈ ધાબા ઉપરથી પડી જાય, એ પતંગમાં ધ્યાન હોય, ધાબાની જે દિવાલ છે એની એને આઈડિયા ન રહીએ. અને આપણે સાંભળીએ છીએ દર વર્ષે કોઈને કોઈ જગ્યાએ તો આવા અકસ્માતો, કરુણ અકસ્માતો થાય છે. એમાં નાના બાળકો ખાસ કરીને, મૃત્યુ તો દરેકનું ખતરનાક જ ખરાબ હોય છે, પણ આપણે જોઈએ છીએ નિર્દોષ બાળકો બિચારા જે મગ્ન હોય છે પતંગમાં, એ આમાં પડી જાય અને એને વાગે અથવા તો એનું મૃત્યુ પણ થઈ જાય. તો કમસે કમ યુવાન લોકો જે છે એ, અથવા તો વૃદ્ધો જે છે એણે કમસે કમ એને એના ચોકીદારની જેમ બેસવું જોઈએ કમસે કમ. ભલે તો બાળકો એન્જોય કરે, ઇટ્સ ઓકે, પણ વડીલોએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પડી ન જાય. કોઈની દોરી આ છે ઇલેક્ટ્રિસિટીના વાયર સાથે થાય, આ તો હેવી લાઈનો બધી હોય છે, તમે એને વાયરને આમ કરવા જાઓ તો ત્યાંથી કરંટ આવે તો તમને ઈજા પહોંચાડે, યા તો મરણતોલ ઈજા પહોંચાડે. તો આ બધી જે સાવધાની જે વર્તવાની છે બુદ્ધિપૂર્વકની, હાથમાં ગ્લોવ્સ પહેરવા જ જોઈએ, કારણ કે હવે તો કાચ પાયેલા દોરા, ચીનના દોરા ઉપર પ્રતિબંધની વાત ભલે છે, પણ તોય આપણે ત્યાં બધા વેચાય છે અને બધા લે છે. પછી ચીનના નહીં હોય તો આપણે પોતાના હોય, પણ કાચ પાયેલો દોરો હોય છે તે તમને હાથમાં ચેકા મુકાવી દે એવા. તો એના ગ્લોવ્સ વગેરે પહેરવા જોઈએ. આ તે બધું થોડીક વડીલો મદદ કરે તો આમ વડીલોને પતંગ ઉત્સવમાં ભલે ઇન્ટરેસ્ટ હોય કે ન હોય, એના બાળકના ઉત્કર્ષમાં તો હોય જ. એ બાને પણ આ સોશિયલ ગેધરિંગ પણ થાય અને બધા આનંદથી માણી શકે એમ. જી સર, ઉત્તરાયણમાં આમ જોઈએ તો આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં વધારે દાનનું મહત્વ છે. શા માટે? કારણ કે આપ જોઈએ તો અહીંયા મોટા મોટા સ્ટોલો લાગશે, ત્યાં લોકો દાન ધર્મ કરવા જતા હોય છે બધી જગ્યાએ. કોઈક જો કહેવાય પક્ષીઓને ચણ આપતા હોય છે. દાનનું મહત્વ વધારે રહેલું છે, એની પાછળનું કારણ શું છે? એમાં કેવળ ઉત્તરાયણ તો નહીં, આમાં તો દાન એટલા માટેની વાત છે, અત્યારે ફસલ તમારી જે છે ને, અમુક પ્રકારની ફસલ આવી ચૂકી હોય છે ખેડૂતોના ઘરમાં, જે હવે આપણે માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે બધા ખરીદી લે છે તે. પણ એ ફસલ આવી ગઈ હોય છે, અને એ જમાનામાં ક્યાં આવું કાંઈ હતું? ત્યાં તો વિનિમય પ્રથા હતી. મારે દુકાનેથી કંઈ માલ જોતો હોય, સાડી કે મોજા કે બૂટ કે ફલાણું, તો તમારે ઘઉં બાજરો આપવાનો ના લઈ આવવાનો. આજની તારીખે અમારા ગામમાં, જ્યાં અમે, મારું મૂળ વતન, જ્યાં અમારી દુકાન છે, ત્યાં એ જ પ્રથા છે. આજે ગામડાની બેનું દીકરીઓ આવે, એ એની ઘાટડી માટે ચૂંદડી પહેરી હોય, ચૂંદડીની ઘાટડીના પાલોમાં એ ઘઉં બાજરો ચોખા ડાંગર બધું બાંધીને આવે. એને ફાવે મગફળી જે હોય તે, તલ ચણા વગેરે, એ આવીને અમારે ત્યાં એ ત્રાજવામાં નાખે, એનું વજન થાય અને એનો ભાવ જે હોય એ પ્રમાણે ભાવ કહેવામાં આવે. એમાંથી એને જે જોતી વસ્તુ લીધે ને બીજા રોકડા લઈ જાય પાછા. તો વિનિમય પ્રથા. પણ શું કામ કે ઘરમાં અત્યારે બધું કૃષિ પેદાશો પડી હોય છે, એટલે દાન ધર્મનું મહત્વ એટલું કે આમ શાસ્ત્રમાં લખ્યું છે ને, તમારી કમાણીના 10% જે છે એ તમારે દાન દો તો રૂપિયા લક્ષ્મીમાં રૂપાંતરિત થાય. અને આમ તમે જુઓ તો આપણા શાસ્ત્રમાં ઋષિમુનિઓ બહુ એ છે ને દાર્શનિક હતા. દાન બીજું તો ઠીક, તમારું આત્માનું કલ્યાણ વગેરે આ છે એ તો ઓકે, એ જ કીધું એટલે લોકો દે છે. પણ મૂળ ઉદ્દેશ એ છે કે તમે હંમેશા પરોપકાર કરો, બીજો કોઈ ભૂખે ન રહેવો જોઈએ, કોઈ અભાવ ન રહેવો જોઈએ. હવે એક જમાનામાં આમ તમને કહું, મકર સંક્રાંતિએ બ્રાહ્મણોને દાન દેવાની ઉત્તમ વાત કરવામાં આવી છે, સૌથી શ્રેષ્ઠ. જેમ ગાયને માટે તમે કીધું ને, ગૌશાળા માટે 4 એકર અત્યારે બેનર પોસ્ટર લાગી ગયા છે, કબૂતરને ચણ દો, ગૌશાળાને દાન દો, સારી જ વાત છે. પણ એવું જ બ્રાહ્મણોને કે ભાઈ બ્રાહ્મણને દાન દેવું એ પશુ. શું કામ? એક જમાનામાં વિદ્યાનો વિક્રય નહોતો થતો, વેચાણ નહોતું થતું. વિદ્વાન વિપ્ર હોય, અને વિપ્ર એટલે પાછું બ્રાહ્મણ કુળમાં જન્મવું નહીં, પહેલાં ભલે જે હતું તે. પણ વાસ્તવમાં શું હતું? જે વિદ્વાન છે તે વિપ્ર છે, જે હોશિયાર છે, શાલીન છે, વેદોક્ત રીતે પ્રકાંડ પંડિત છે, એ બ્રાહ્મણ છે. એમાં જરૂરી નહીં કે બ્રાહ્મણમાં જન્મ હોય. આપણે જે કહીએ છીએ ને મનુવાદીના 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષુદ્ર, વૈશ્ય અને એમાં ક્ષત્રિય, એમાં આમ નહોતું, કાસ્ટિઝમ નહોતું, એમાં કર્મ આધારિત હતું. જે શક્તિશાળી છે તે ક્ષત્રિય, એમ શૌર્યવાન છે તે ક્ષત્રિય.
અને જેને માની લો કે કશું બિચારાને આવડતું નથી પણ મનુષ્ય દેહ તો છે જ, પણ બીજું કંઈ બહુ પ્રકાંડ કે પંડિત નથી, કોઈમાં પાંડિત્ય નથી કોઈ સબ્જેક્ટમાં, તો પણ એને સમાજ તિરસ્કૃત ન ગણે એટલે એને એવા કામ સોંપવામાં આવ્યું કે જે સમાજ એના વગર હાલે નહીં, એક પરસ્પર ન હાલે. જેમ કે સફાઈ કામદાર, ચાલો આપણે બધા સામાન્ય રીતે આપણી માન્યતા શું હોય કે સફાઈ કામદાર એટલે આપણે કહીએ હું બાલોભાઈ કચરાની ગાડી આવી, કચરાની ગાડી નથી આવી, એ સફાઈ કામદાર આવ્યા, કચરો તો તમે કર્યો. હવે એના તમે વિચાર કરજો, આપણે ગમે એવો સારું મકાન કે સારી સોસાયટીમાં રહેતા હોય, 5 દિવસ તમે વિચાર કરો સફાઈ કામદારની હડતાલ થાય, તમારો સત્યાનાશ થઈ જાય કે નહીં? આની શોભા જ મટી જાય. આ શોભા એ સ્વચ્છતાની છે. તો આપ તો બહેતરીનમાં બહેતરીન એ સુવર એને વિપ્ર કહેવાય. આમ તમે જુઓ તો સફાઈ કામદારોને જ્યારે કે સમાજ એમ મને ઓહો સફાઈ કામદાર, અરે ભલામણ એ જ તો છે તમારા ઘરને કે સોસાયટીને રૂડું રાખનારો. એટલે જે પહેલાં 4 વર્ણો હતા એમાં આ જ વાત હતી કે વિપ્ર ઇન ધ સેન્સ બ્રાહ્મણના પેટે જન્મે એ વિપ્ર એમ નહીં, વિદ્વાન હોય તે વિપ્ર. એટલે એવા વિદ્વાન લોકો હતા, એ વિદ્યાનો વિક્રય એટલે વેચાણ નહોતા કરતા, એ પ્રચાર કરતા હતા, વેચાણ નહીં, પ્રચાર કરે. સત્યનારાયણની કથા કરે, યા તો ધર્મ કથા કરે, યા સાંસ્કૃતિક વાત કરે, યા ધાર્મિક વાત કરે, પણ એના બદલામાં આમ કોઈ એની ફીઝ નહોતી, જે કહે હતું તે દક્ષિણા હતી. એ દાન અને દક્ષિણા શબ્દ એટલે આવ્યો છે કે ભાઈ એને ઘર હાલવું તો જોઈએ ને. એટલે શાસ્ત્રમાં મેં કીધું ને ઋષિ મુનિઓ દાર્શનિક હતા, એને દક્ષિણા શબ્દ આપ્યો, પગાર નહીં, વેતન નહીં, એને ઈ નહીં, ફીઝ એવું નહીં, પણ દક્ષિણા કે ભાઈ તમે અમને સુંદર વિચારો આપ્યા છે તો તમારું ઘર હાલે, અમે દક્ષિણા રૂપે આપીએ તમને. બહુ બહેતરીન વાત કરી છે, તો પણ ઘર એટલે જ દાનનો મહિતમાં છે. અને અત્યારે મકર સંક્રાંતિમાં એટલા માટે કે બધાને ત્યાં કૃષિ આપણો પ્રધાન દેશ છે, બધી જેટલી કંઈ ચોમાસું જેને કહી શકાય મેઇન તો ખેતી ચોમાસું આધારિત વાતો હતી. પછી આપણે બધા તો આ કુવાડંકી થયા વગેરે વગેરે. એક જમાનામાં તો કૃષિ તો આવી જ હતી ને, ખેતી કુદરત આધારિત. તો આ સિઝન એવી છે કે એમાં તમારી મોટાભાગની કૃષિ જણસો ઘરમાં આવી ગઈ હોય, તો સમાજનો બીજો વર્ગ જેની પાસે યા તો જમીન નથી યા જમીન આધારિત નથી, એવા લોકો જે છે એનું પણ બધું દળદર ન ઓલું થાય, એટલે દાનનો મહિમા કીધો. પતંગની સાથે દાન આપો એટલે બધા ટૂંકમાં શક્ય જુએ. આપણી તો ભાવના જેવી સંસ્કૃતિ જેવી છે કે વસુધૈવ કુટુંબકમ. આ તો હિન્દુ સંસ્કૃતિ તો પરમાનંદ છે. કીડીને જો આપણે કીડિયારું પૂરતા હોય ને એ ક્યાં થેન્ક યુ કહેવાની. માછલીને આપણે નાખીએ છીએ ને, લોટ નાખીએ છીએ માછલીને ગોળા કરીને, ને એ મેં કીધું એ કંઈ થેન્ક યુ કહેવાનું નથી. પણ આપણા શાસ્ત્રોએ એમ કીધું કે તમે કર્મ એવું કરો, થેન્ક યુની કર્મ કીએ જા ફલ કી ઈચ્છા મત કરતું ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન, કર્મણી એવા અધિકાર રસ્તે માં ફલેશું કદાચના. તું ફળની અપેક્ષા ન રાખ, કારણ કે તું જેવા કર્મ કરીશ એવા ફળ તો દેવાના જ છે. ઈશ્વરની એમાં કંઈ ખામી છે જ નહીં. તમે પેટ્રોલ નાખો, વાહન ચાલવાનું જ છે, તમારે પછી કંઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એવી રીતે તમે કર્મ કરી જાઓ, તમને અચૂક ફળ મળશે. એટલે આપણે કીડિયારું પૂરીએ છીએ, એટલે કૂતરાની છાનકી કાઢીએ છીએ, એટલે ગૌ માતાને પેલી રોટલી નાખીએ છીએ, એટલે આપણે માછલીને લોટ નાખીએ છીએ. શું કામ? આપણે સારું કર્મ કરીએ છીએ. માછલી, કૂતરું, ગાય કે કીડી એ થેન્ક યુ કહેવાની નથી, પણ એ ઉપર નોંધાઈ જાય છે એમ કહું છું. એમાં તમારે કંઈ કહેવાની જરૂર નથી કે મને પછી તમે ક્યારે આપશો આમ તેમ, એ નોંધાઈ ગયું હોય. એટલે તમને કહું દાનનો મહિમા એટલા માટે છે. જી સર, અંતિમ સવાલ, પહેલાના સમયની ઉત્તરાયણ અને અત્યારના સમયની ઉત્તરાયણમાં તમને શું ફરક લાગે છે? કમર્શિયલ અને આમ જુઓ તો એ પ્રાસંગિક બન્યું છે, એમાંય ખોટું નથી. એક જમાનો હતો એ કેવળ મનોરંજન અથવા તો એક આનંદ મંગળનો ઉત્સવ તરીકે ઉજવાતો, ઇટ્સ ઓકે. હવે જમાનો પલટાયો છે. તમે જો જાપાનમાં પણ આવા થાય છે, બીજા બધા દેશોમાં, અમેરિકામાં હવે તો પતંગ, જો કે અમેરિકાવાળા તો એમ માને છે કે પતંગ જે છે ને એ અશુભ છે, ચીનમાં શુભ માનવામાં આવે. પતંગ તમારા ઘરમાં બાદ ભૂત ન આવે. આપણે બધા જેને ફોરવર્ડ નેશન કહીએ છીએ ને, ન્યાય ડખો તો આવો જ છે. ન્યાય અલગ અલગ પ્રકારની માન્યતા તો છે જ, પણ હવે જે પતંગ જેને આપણે નરેન્દ્ર મોદીએ 30 વર્ષ પહેલાં 1989 આજથી 30 વર્ષ પહેલાં ગુજરાતમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, પતંગ તો આપણે કરોડો વર્ષોથી ઉજવતા આપણી સંસ્કૃતિમાં છે. પણ તમે જુઓ એને એક ફેસ્ટિવલ એટલે કે એને એક કોર્પોરેટ રૂપ આપવામાં આવ્યું. જેમ કચ્છના સફેદ રણ એ તો હતું જ ને, એમાં ક્યાં નવીન છે? અને તમે હું હંધાઈ રખડી આવ્યા હતા આમ જુઓ તો. હવે તમે જુઓ એને કચ્છોત્સવ, રણોત્સવ, આવા બધા નામ જે આપ્યા, અને તમે જુઓ હવે ત્યાં હવે ટુરિસ્ટ સ્પોટ બની ગયો. એનો એ રણ જે તમે હું મફતમાં જોઈ જઈને મોટા થયા, હવે એની કેટલી ફી છે. અને તમે હું જોઈને, હું એટલે ટુરિસ્ટ, એ જોઈને એમ લાગે ઓહો મેં તો જગતની કોઈ અજાયબી જોઈ છે. આને કહેવાય કમર્શિયલ એંગલ, બુદ્ધિપૂર્વકનો. તો નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાતમાં જ્યારે સીએમ હતા
તો એણે ટૂંકમાં આપણે 30 વર્ષ પહેલાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ શરૂ કર્યો. અત્યારે 2026નો ત્યાં અમદાવાદમાં સાબરમતીના કાંઠે હાલે તો 50 દેશના 150-200 કાઇટના બધા જે કારીગરો છે એ બધા આવ્યા છે અને અહીંયા પતંગ ઉડાડે છે. હવે ફેર અને આપણે ત્યાં તમારી જાણ ખાતર ગુજરાત જે છે એ દર વર્ષે અંદાજે 600 કરોડ રૂપિયાની પતંગો બનાવે છે. 600 કરોડ 1.5 લાખ જેટલા પતંગના કારીગરો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવે છે અને ખંભાત એની જનની છે. ખંભાતનું પતંગ અને અમદાવાદની ઉજવણી ન ભૂતો ન ભવિષ્યથી એવું છે. તો આ એક રોજગારીનું પણ માધ્યમ છે અને મોટા ભાગના આની સામાજિક એકતા જુઓ, પતંગ બનાવનારા મોટા ભાગના મુસલમાન છે અને એનો આનંદ લૂંટનારા અમૂન તમે છીએ. તો એ કોમી એકતા જેવું પણ છે અને એમાં ક્યાંય કોઈને નડતું નથી. મુનવ્વર રાણા એક મહાન કવિ થઈ ગયા, મુનવ્વર રાણા, એની એક પંક્તિ છે જે લાગુ નથી પડતી પણ એને કીધું, ये देखकर पतंगे भी हैरान हो गई, ये देखकर पतंगे भी हैरान हो गई कि अब तो छत भी हिंदू मुसलमान हो गई. પણ એણે કીધું એવું વાસ્તવમાં નથી. આપણે ત્યાં કોઈએ કીધું કે આ કોણે બનાવ્યું છે પતંગ, મેડ બાય મુસ્લિમ? નોટ. આપણે તો પતંગ શ્રેષ્ઠ હોવી જોઈએ. અને તમે વિચાર કરો, મુસલમાન સમાજના દીકરા ધારો કે પતંગ મોટા ભાગની તમે જુઓ, યા તો નરેન્દ્ર મોદીનો ફોટો હોય છે, યા હનુમાનજીનો હમણાં તો ફોટો હનુમાનજીની પતંગ બની છે, બરાબર? હા, તો એમાં કોમી એકતા છે અને પતંગ આપણને સૂચવે છે. સાહેબ 2-4 વાત કહું ને, આપણે પ્રાસંગિક છે, બિલકુલ બહુ મજાની વાત છે. શું છે? સારી દુનિયા કો ભૂલા કે કહ રહે, हाँ मेरे संग कर दो, सारी दुनिया को भूला के रूह को मेरे संग કરો. આખી દુનિયાને ભૂલી જાઓ તમે બધા. અત્યારે પતંગ આપણને શું થાય છે, સારી દુનિયાના બધા ક્લેશ અત્યારે વર્તમાન જે કંઈ ડખા છે બધું તમે ભૂલી જાઓ. સારી દુનિયા को भूला के रूह को मेरे संग कर दो, मेरे धागे से बंध जाओ, खुद को पतंग कर दो. તમે મારી યારે જોડાઈ જાઓ અને તમારી જાતને તમે પતંગ બનાવી દો, તમે આકાશ છૂમી જશો, એમાં કોઈ ચિંતા ન કરો. અને જે લોકો નિરાશામાં સબળે છે, જેને એમ છે કે આપણે કાંઈ નથી અથવા તો કોઈ આપણી અવગણના નથી કરતું, પણ એની ભીતરમાં ક્યાંક શક્તિ પડેલી છે, તો એ લોકો શું કહે છે તમને કહું કે હમે દુનિયાને ફક્ત કાગજ કા ટુકડા સમજતી है, हमको दुनिया सिर्फ कागज का टुकड़ा समझती है, अगर पतंग में ढाल दो तो आसमान छू लूं. ભલે તમને હું કાગળનો ટુકડો લાગું પણ તમે ખાલી મને એમાંથી પતંગના સ્વરૂપમાં લાવી જાય, જો હું આકાશ છું એવી મારી ક્ષમતા છે. એટલે આ પતંગ જે છે એ વર્તમાન સ્વરૂપે તમને કહું તો એ બિલકુલ કોર્પોરેટ કલ્ચર એમાં ભલે આવ્યું નહીં, આવવું જ જોઈએ. કારણ કે મોટા ભાગે એવું છે, આપણે પતંગો ઉડાડતા હતા, હવે આપણને આંકડો આવ્યો કે 600 થી 1000 કરોડ સુધીનું ટર્નઓવર મેં તો સાંભળ્યું છે. અગાઉ તો 1500 કરોડનો ટર્નઓવરની વાતો આવી હતી અને હવે આપણે અમેરિકાથી માંડીને ઇન્ડોનેશિયા સુધી આપણે પતંગોને એક્સપોર્ટ કરીએ છીએ. હજી થોડો જો ફેરફાર એમાં થાય મયુરભાઈ, કે જે પતંગો પરદેશના લોકો અહીંયા આવીને ઉડાડે છે, આપણે એવી પતંગો તો બનાવતા નથી. આપણી પતંગ આમ બિલકુલ કાગળમાં ચોરસ ટાઈપની છે, એમાં પછી માંજો બાંધી દઈએ છીએ આમ ને તેમ. પણ ત્યાં જે પતંગો વિવિધ પ્રકારની પક્ષી આકારની, શેતાન આકારની, હનુમાનજી આકારની, યા તો બીજા કોઈ રાઉન્ડ શેપ વાળી વગેરે, એના દોરા અલગ છે, એની બધી આ ફેન્સી પતંગ જેને કહેવાય, કે જેને જોવા આપણે લાખો લોકો ઉમટી પડે છે. એ ટાઈપનું જો આપણા દેશમાં હજી નરેન્દ્ર મોદી કરાવડાવે, કારણ એવું છે કે ભલે ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, અમેરિકા કે બીજા દુનિયાના દેશોમાં પતંગની વાતો ચાલતી છે, એમાં ના નહીં, પણ પતંગ બનાવવા માટે માનવબળ આપણા જેવું કોઈ પાસે છે નહીં. યુવા ધન પણ છે ને માનવબળ પણ છે આપણી પાસે, એવું કોઈ પાસે છે નહીં. બીજા બધા દેશોમાં ઘણા બધા બીજા કામ છે. એટલે ત્યાં શું હશે, આઈ થિંક, હું તો સમજું છું કદાચ કે ત્યાં કેવળ ને કેવળ લોકો, અમુક લોકો ઉડાડતા હશે. જેમ અહીંયા મર્સિડીઝ ગાડી અમુક લોકો પાસે જ હોય, ને તો ગાડી તો છે જ, પણ એ અમુક લોકો પાસે હોય, બાકી હરિઓમ. તો એમ પતંગો ઉડાડતા હશે શોખીન લોકો, કારણ કે એવડી મોટી પતંગ, એ પતંગ જ પહેલાં તો લાખેક રૂપિયાની આવતી હશે જે ઉડે છે, એ આપણે જેને જોવા જઈએ છીએ. તો ભારતમાં એ સંભવ છે, એ બુદ્ધિ છે, ટેકનિક છે અને એવો યુવા ધન છે કે જે ઓછા ખર્ચે આનાથી પણ બહેતરીન ટકાઉ એવી પતંગો બનાવી શકે. જો ઇસરોવાળા આપણે જે હું કહું ઉપગ્રહને લેન્ડિંગ કરવાનું એવું બનાવે, રિક્ષા ભાડાના નથી આવતું છાપામાં કે રિક્ષા ભાડું થાય એવી રીતે અવકાશમાં તમારું કોઈ પણ મોકલી દે, ઉપગ્રહ વગેરે મોકલી આપે છે. એ આપણી જે પ્રોડક્ટ છે મેડ ઇન ઇન્ડિયા જેવી, એમ પતંગમાં પણ જો એ કરવામાં આવે. અત્યારે શું થાય છે, વિશ્વભરના
અહીંયા પતંગબાજો આવે છે હા અને આકર્ષે છે અને એને કારણે આપણો દેશમાં પતંગોનું ચલણ ઓર વધ્યું અને બધા ખરીદી કરે પણ એ તો આપણું ને આપણું થયું. આનું જરાક એક ફોરવર્ડ કરવાની જરૂર છે કે આપણે ત્યાં પતંગનું પ્રોડક્શન થાય એવું બહેતરીન વિશ્વ કક્ષાની વર્લ્ડ લેવલની પતંગો થાય અને એનો એક્સપોર્ટ થાય. એને સરકાર એમાં કંઈક માધ્યમ બને અને વિશ્વના લોકોને કહે અમે તમને આવી ટાઈપની પતંગો પુરવાર પાડશું અને એ ફિગર જો આવે તો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું એ ઓર ઉજાગર થઈ જાય. જી બિલકુલ. ખૂબ ખૂબ આભાર સર સ્વરાજ સાથે જોડાવા બદલ. ઉત્તરાયણની જે મહત્વ છે ઘણી બધી ચર્ચાઓ જે છે તે આપણે કરી.